નમસ્કાર, ટીવી 30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। નેપાળ જેલમાંથી ભાગી ગયેલા કેદીઓ પર એસએસબીએ કડક પકડ બનાવી। યુપી, બિહાર અને બંગાળ સરહદ પર 35 લોકોની ધરપકડ। નેપાળમાં બગડતી પરિસ્થિતિ વચ્ચે ભારતે સરહદને મજબૂત કરી। સિંગાપોર જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ખામી। મધ્યરાત્રિએ ફ્લાઇટમાંથી 200થી વધુ મુસાફરોને ઉતારવામાં આવ્યા। વિમાનની એર કન્ડિશનિંગ સિસ્ટમ ખરાબ થઈ જતા ઉતરાણ। આટલી ઉતાવળ શું છે? ભારત પાકિસ્તાન મેચ રદ કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય। બંને દેશો વચ્ચેની આ મેચ 14 સપ્ટેમ્બરે યોજાશે। બંગાળ ચલાવશે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર પર આકરા પ્રહારો કર્યા। સંઘીય માળખામાં કેન્દ્રની દખલગીરી પર વડાપ્રધાન મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા। મીડિયા સંગઠનોએ ફરજિયાતપણે હકીકત તપાસ પદ્ધતિ જાળવવી પડશે। નકલી સમાચાર લોકશાહી માટે ગંભીર ખતરો છે। તમામ હિસ્સેદારો વચ્ચે સહયોગનો સમાવેશ થાય છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના સુઈ ગામની લીધી મુલાકાત। લોકો સાથે મુલાકાત કરી નુકસાનનો મેળવ્યો તાગ। એસડીએમ કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી। બનાસકાંઠામાં પૂર પર ભરપૂર રાજનીતિ થઈ રહી છે। પૂર પ્રભાવિત વિસ્તારોમાં અધિકારીઓ મદદે ન પહોંચ્યા હોવાનો જ્ઞાનીબેનનો આક્ષેપ। મંત્રી જગદીશ વિશ્વકર્માએ પલટવાર કરતા કહ્યું કે પ્રજાની મદદ સમયે જ્ઞાનીબેન અધિવેશનમાં વ્યસ્ત હતા। સુરતના પૂણા વિસ્તારમાંથી ઝડપાયો નકલી પનીરનો જથ્થો। રાજકોટથી રોજ 100 કિલો પનીર નકલી લાવી સુરતમાં વેચતા હતા। મનપાની ટીમે 315 કિલો જથ્થો જપ્ત કર્યો। લોકસભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિયમોના ઉલ્લંઘનનો આરોપ। સીઆરપીએફના વીવીઆઈપી સુરક્ષા વડાએ ખડગે અને રાહુલ ગાંધીને લખ્યો પત્ર। 9 મહિનામાં 6 વખત નિયમ તોડી વિદેશ ગયા હોવાનો પત્રમાં ઉલ્લેખ।